શું છે કે હું આત્મા છું અને ચૈતન્ય લક્ષણથી હું જણાઈ ગયો છું. આવું પોતાના જ્ઞાનમાં વિચાર કરીને માનવું, આ વસ્તુ ધર્મ છે. એ વસ્તુને અને આ ખરેખર બહારની ક્રિયાઓને કંઈ જ સંબંધ નથી એઝ સચ જોવા જઈએ તો. પણ જે પણ આ બહારની ક્રિયાઓમાં જોડાય છે, આ પૂજા ભક્તિ આદિમાં આવવું, સ્વાધ્યાય આદિમાં આવવું, એને કંઈક ચાન્સ તો છે કે આ 2-4 વાર આવી વાત સાંભળશે. જે આમાં જોડાતા જ નથી તો એને તો ચાન્સ પણ નથી. સમજાય છે ને? જો આજે આપણે 45મો કળશ જે વાંચ્યો ને એનો થોડો ભાવ લઈએ, અને એની સાથે જો આપણે અત્યાર સુધી છેલ્લા 3 દિવસોમાં 4 દિવસોમાં આપણે પૂર્વ રંગ અધિકારની મુખ્ય ગાથાઓ જોઈ છે. આજે આપણે જીવ અધિકારની 49 નંબરની ગાથાની થોડીક જોઈશું, અને આ બેને આપણે કનેક્ટ કરશું. જો આ 42મા કળશમાં શું કહે છે કે એ ચેતનપણું જ જીવનું યોગ્ય લક્ષણ છે એવું અહીંયા સિદ્ધ કરે. તો ત્યાં જો અહીંયા આચાર્ય ભગવંતે ત્યાં કહ્યું કે જે વર્ણાદિ અને રાગાદિ જો ભાવાર્થમાં 3 પેરેગ્રાફ છે, તમે જોશો ને ભાવાર્થમાં 3 પેરેગ્રાફ છે. તો પહેલા પેરેગ્રાફમાં શું કીધું કે જે વર્ણાદિ અને રાગાદિ છે એ જીવનું લક્ષણ નથી. કેમ કે વર્ણાદિ કેમાં હોય? વર્ણાદિ એટલે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ, અને ઉપલક્ષણથી શબ્દ. ઉપલક્ષણ કેમ કીધું? કેમ કે પૂતગલ પરમાણુનો ગુણ નથી, એ સ્કંદનો ગુણ છે. એ કોના ગુણ છે? કે બધા પૂતગલોના ગુણ છે. હવે જો 49મી ગાથા પણ સાથે રાખજો, એટલે આમ આ તમારા શાસ્ત્રમાં આમ વચમાં આંગળી રાખજો, કેમ કે ક્યારેક આપણે આગળ જઈશું, ક્યારેક પાછળ જઈશું. સમજાય? તો જો 49મી ગાથામાં શું કહે છે? પહેલા મળ્યું બધાને પેજ 98. મળી ગાથા? ઓકે, જો ગાથા લઈએ છે. જીવ ચેત ના ગુણ શબ્દ રસ રૂપ ગંધ વ્યક્તિ વિહીન છે. કે જીવ કેવો છે? ચેતના ગુણ વાળો છે. કેવો છે? ચેતના ગુણ વાળો છે. અને કેવો નથી? કે જો શબ્દ રૂપ નથી, રસ રૂપ નથી, ગંધ રૂપ નથી, અને વ્યક્તિ વિહીન છે. બધા આવી ગયા ને, શબ્દ, રસ, રૂપ, ગંધ અને વ્યક્તિ વિહીન એટલે સ્પર્શ આદિથી રહિત છે. પછી કેવો નથી? નિર્દિષ્ટ નહીં સંસ્થાન જીવનું. સંસ્થાન એટલે આ જે શરીર આદિને આકાર જે હોય છે ને, એ આકાર જીવનો નથી. ગ્રહણ લિંગ થકી નહીં, કે જીવનું ગ્રહણ લિંગોથી એટલે કે ચિહ્નોથી થતું નથી. એટલો ખ્યાલ આવે? જો આપણે અહીંયા બેને કોરિલેટ કરતા જઈએ છીએ. અહીંયા શું કીધું? જીવ કેવો છે? ચેતના ગુણ વાળો છે. પાછળ કળશમાં શું કીધું? કે હવે ચેતના ગુણ જીવનું યોગ્ય લક્ષણ છે, એમ કાવ્ય દ્વારા કહે છે. ખ્યાલ આવે છે? પછી જો અહીંયા શું કીધું? કે જીવ કેવો નથી? કે શબ્દ, રસ, રૂપ, ગંધ આદિ નથી. તો ત્યાં પહેલું જ વાક્ય શું કીધું? કે જીવ વર્ણાદિ અને રાગાદિ નથી. વર્ણાદિમાં વર્ણ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિ બધું લઈ લેવાનું. અને જો અહીંયા બીજું આગળ ઓલું અહીંયા રાગાદિની ચર્ચા નથી 49 ગાથામાં, પણ એ જે શબ્દ રૂપ આદિ લીધું ને, એમાં રાગાદિ ભાવને બી ત્યાં પૂતગલ તરીકે લઈ લીધા. ખ્યાલ આવે? કેમ કે જે જીવને ત્યાં લીધું, જીવ ચેતના ગુણ વાળો છે, તો જીવ કયો લેવો? અહીંયા ઓલો પ્રમાણનો જીવ લેવો કે દ્રષ્ટિનો વિષય જે છે ત્રિકાળી જીવ એને લેવું? દ્રષ્ટિના વિષયને લેવું. જે સમયસારમાં એક જનરલ વર્ણન છે કે જ્યાં જ્યાં જીવ કે ત્યાં દ્રષ્ટિના વિષયને લેવું. એટલે 49 ગાથામાં બી કયો જીવ છે? કે દ્રષ્ટિના વિષયનો ત્રિકાળી જીવ છે. સમજાય ને? તો ત્રિકાળી જીવનું લક્ષણ શું કીધું? કે ચેતના ગુણ કીધું. આ ખ્યાલ આવે છે કે? એટલે જો બે એક સાથે પેરેલલ જાય છે. હવે જો પાછા અહીંયા આવ્યો, હવે આપણે જો શ્લોકાર્થમાં જોઈએ છે, અજીવ 2 પ્રકારે છે. મળ્યું પાછળ 43મો કળશ. અજીવ 2 પ્રકારે છે.
વર્ણાદિ સહિત અને વર્ણાદિ રહિત. પાનું 125. વાત કોની કરવી છે કે જીવનું લક્ષણ ચેતનાનું છે, બરાબર? તો ત્યાં જો પહેલા અજીવનું લક્ષણ કીધું. અજીવ બે પ્રકારે છે, એક વર્ણાદિ સહિત અને એક વર્ણાદિ રહિત. ચલો, વર્ણાદિ સહિત કયા અજીવો છે? પૂતગલ દ્રવ્ય. પૂતગલ દ્રવ્ય કેવું છે કે એમાં સ્પર્શ ગંધ વર્ણ છે. અને વર્ણાદિ રહિત કયા અજીવ છે? બાકીના કે ધર્મ અધર્મ આકાશ અને કાળ એ અજીવ છે, પણ એ પૂતગલ નથી. એટલે પૂતગલ નથી એટલે એમાં સ્પર્શ ગંધ વર્ણ નથી. તો અજીવ વર્ણાદિ સહિત છે અને વર્ણાદિ રહિત છે. માટે અમૂર્તપણાનો આશ્રય કરીને પણ આ હવે સેકન્ડ પેરેગ્રાફમાં આવી ગયા. જો ફર્સ્ટ પેરેગ્રાફ હતો ને ભાવાર્થનો, ત્યાં શું કીધું કે વર્ણાદિ અને રાગાદિ ભાવો છે. એ જો વર્ણાદિ અને રાગાદિને બેવને વર્ણાદિમાં લીધા. જો આ ફરીથી આવે, હેમંતભાઈ હંમેશા આપણું ધ્યાન દોરાવે. તમે ભાવાર્થમાં જોશો ને તો જો લખ્યું છે નિશ્ચયથી વર્ણાદિ ભાવ, પછી એક હાઇફન છે, અને પછી લખ્યું વર્ણાદિ ભાવોમાં રાગાદિ ભાવો આવી ગયા, પછી પાછું હાઇફન છે. હવે જો તમે નોટિસ કરશો ને તો આ જો પેજમાં પહેલી લાઈન છે, એમાં અન્ય રૂપ હાઇફન ચળાચળ હાઇફન થતું નથી એમ લખ્યું છે. ખ્યાલ આવી ગયો? અથવા તો બીજે ક્યાંય, અથવા જો એની સામેના પેજ પર જુઓ, પહેલા પેરેગ્રાફમાં બ્રેકેટમાં નીચે છેલ્લે હાઇફન ફલિત થયું સિદ્ધ થયું. જો આ હાઇફન એકદમ નાની હાઇફન છે, અને આપણે અહીંયા કળશમાં જે ભાવાર્થમાં હાઇફન છે મોટી હાઇફન છે. દેખાય છે બેમાં ફરક? દેખાય છે કે જે અહીંયા લખ્યું ને નિશ્ચયથી વર્ણાદિ ભાવો, પછી ડેશ મોટું ડેશ છે. આપણા આ જીનાગમોમાં, આપણા શાસ્ત્રોમાં જ્યાં પણ મોટું ડેશ આવે ને એને ઇઝ ઇક્વલ ટુ સમજવાનું. એનું જ વર્ણન વધારે વિશેષતાથી કરે છે. એટલે કે અહીંયા જ્યાં વર્ણાદિ ભાવો કહે છે, તો વર્ણાદિ ભાવો ઇઝ ઇક્વલ ટુ વર્ણાદિ અને રાગાદિ, એમાં બે આવી ગયા. સમજાય છે કે નહીં? વસ્તુનું સ્વરૂપનો જ્યાં એના જે મીનિંગ સમજાવવા હોય ને, જ્યાં એનું સિનોનિમ્સ કેવું હોય ને, ત્યારે આવું લાંબુ હાઇફન કરે છે આપણા શાસ્ત્રોમાં. તો જો અહીંયા વર્ણાદિ કહેતા, એમાં વર્ણાદિ અને રાગાદિ એટલે કે પૂતગલો પણ આવી ગયા અને જીવના જ રાગાદિ ભાવો પણ એમાં આવી ગયા. તો એ બંનેને પૂતગલ રૂપ કીધા. ચલો, સિમ્પલ વસ્તુ પૂછું. પૂતગલ દ્રવ્ય છે, એમાં સ્પર્શ ગંધ વર્ણ છે કે નહીં? છે, બરાબર? આપણે જે ઘડિયાળો, સમજો સોનાની કોઈ દાગીના હોય, તેમાં સ્પર્શ ગંધ વર્ણ છે કે નહીં? છે. જીવના રાગાદિ ભાવોમાં સ્પર્શ ગંધ વર્ણ છે કે નહીં? જો વિચાર કરીને જવાબ આપજો. કેમ કે મેં કહ્યું ને કે પૂછું છું તો કઈક ટ્વિસ્ટ વાળું હશે ને. જો અહીંયા આપણે સમયસારજી પરમાગમ જ્યારે ભણીએ છીએ ને, ત્યારે રાગાદિ ભાવો બી પૂતગલ રૂપ છે. તો રાગાદિ ભાવો પણ સ્પર્શ ગંધ વર્ણવાળા છે. ખ્યાલ આવે? આ તો પૂતગલને બતાવવા માટે કહું છું. અત્યારના ત્રિકાળી શુદ્ધાત્માને જુદો પાડવો છે, એટલે બેવને સાથે લઈ લીધા વર્ણાદિ. સમજાય? જો બાકીના દ્રવ્ય જે છે, આકાશ, ધર્મ અધર્મ આકાશ કાળ, એને અમૂર્ત દ્રવ્ય તરીકે જુદા લીધા. રાગાદિને અમૂર્તમાં ન લીધા. સમજાય છે કે? રાગાદિને અમૂર્તમાં ન લીધા, રાગાદિને પૂતગલમાં લીધા. ફરક સમજાય છે કે? એટલે જો રાગાદિને પૂતગલ સાથે સરખાવીને એમાં જુદા પાડ્યા. હવે ત્યાં શું કીધું કે જો એના આગળ વાંચું છું, આ વર્ણાદિ ભાવો જીવમાં કદી વ્યાપતા નથી, તેથી તેઓ નિશ્ચયથી જીવના લક્ષણ છે જ નહીં. વ્યવહારથી તેમને જીવના લક્ષણ માનતા પણ અવ્યાપ્તિ નામનો દોષ આવે છે. કારણ કે સિદ્ધ જીવોમાં તે ભાવો વ્યવહારથી પણ વ્યાપતા નથી. જે સિદ્ધ ભગવાન છે, તો સિદ્ધ ભગવાનને શરીર આદિ પૂતગલો પણ નથી અને રાગ આદિ ભાવો પણ નથી.
એટલે આ અવ્યાપ્તિ દોષ કોને કહેવાય ખ્યાલ છે? કોને નથી ખબર? અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ, અધિદોષ. જો કોઈ પદાર્થ હોય ને, કોઈ પદાર્થને એની સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક્સ થી ઓળખવું, એને એનું લક્ષણ કહેવાય. જેવી રીતના તમે સમજો ફ્રૂટ માર્કેટમાં ગયા હો અને તમને ઘરેથી પૈસા આપીને મોકલે કે મેંગો લેતા હો. હવે તમે આટલા બધા ફ્રૂટ જોયા, એમાંથી મેંગો કેવી રીતના આઈડેન્ટિફાઈ કરશો? લક્ષણ એનું લક્ષણ શું? કેવી રીતના આઈડેન્ટિફાઈ કરશો? હા, એનો શેપ, કે મેંગોનો શેપ થોડો કેરેક્ટરિસ્ટિક્સ હોય છે. એવો શેપ બીજા કોઈ ફ્રૂટનો હોતો. ચલો તમને બનાના કીધું કે બનાના લેતા હો, તો હવે તમે કલરથી આઈડેન્ટિફાઈ કરવા જાઓ કે ગ્રીન વસ્તુ લેતા હો, તો ગ્રીન તો બીજા ફ્રૂટ પણ હોય. અને યલો થી આઈડેન્ટિફાઈ કરવા જાઓ તો યલો બી બીજા ફ્રૂટ હોઈ શકે. તો કેવી રીતના લાવશો કે જેનો ઓલો આકાર છે એવો બનાનાનો છે, એમ કરીને આપણે એને ગોતીએ. પણ હવે જો આ લક્ષણ, એ લક્ષણ કેવું હોવું જોઈએ કે જે પદાર્થ આપણને જોઈએ છે એમાં તો હોય પણ બીજા કોઈ પદાર્થમાં ન હોય. ખ્યાલ આવે છે? જે લક્ષણ એ પદાર્થમાં તો હોય પણ બીજા કોઈ પદાર્થમાં ન હોય એને લક્ષણ કહેવાય. હવે સમજો કે જે પદાર્થ આપણને જોઈએ છે એમાં પણ એ લક્ષણ છે અને કોઈ બીજામાં પણ છે, તો એમાં કયો દોષ લાગે? અતિવ્યાપ્તિ. જે આપણો સબસ્ટન્સ છે એમાં પણ છે અને એનાથી ઓવરફ્લો થઈને એટલે એના સિવાય બીજામાં પણ એ લક્ષણ છે, એને કહેવાય અતિવ્યાપ્તિ દોષ. સમજાય? હવે સમજો જે લક્ષણ આપણને આપણા માઇન્ડમાં છે એ લક્ષણ બીજા કોઈ પદાર્થમાં તો નથી, પણ જે આપણું ડેઝિગ્નેટેડ સબસ્ટન્સ છે એમાં પણ બધામાં નથી, અમુકમાં છે ને અમુકમાં નથી એ લક્ષણ. સમજાય? જે રીતના હમણાં આપણે કહીએ કે જે પુરુષો છે એ મનુષ્ય, હમણાં આપણે કહીએ જે પુરુષ છે એ મનુષ્ય, તો આટલા જ લોકો મનુષ્ય થાય, આ લોકો મનુષ્ય ન થાય, તો એમાં અવ્યાપ્તિ દોષ આવે છે. સમજાય ને? અવ્યાપ્તિ કોને કહેવાય? કે જેટલું આપણું આને ઓલું મેથેમેટિક્સ આપણે ભણતા હતા ને સ્કૂલમાં, તો પેલું સેટ બનાવતા હતા, ખબર? સર્કલથી સેટ બનાવ્યું, આ એક સેટ, આ બીજો સેટ, આ મોટો સેટ, આ નાનો સેટ, એવું બધું હતું તમારે? અમારે તો હતું ઇન્ડિયામાં. એટલે સમજો કે જે આપણો સેટ છે એની અંદર બધે જ એ વસ્તુ હોય અને બહાર ન હોય તો એને લક્ષણ કહેવાય. ડબલ કન્ડિશન હોવી જોઈએ, અહીંયા છે અને અહીંયા નથી. ખ્યાલ આવે? અહીંયા પણ છે અને અહીંયા પણ છે તો અતિવ્યાપ્તિ દોષ આવે છે. અહીંયા નથી પણ આમાંય બધામાં નથી તો અવ્યાપ્તિ દોષ આવે છે. ખ્યાલ આવે? વ્યાપ્તિ એટલે શું? કે વ્યાપવું, ફેલાવવું. એના માટે એક એક્ઝામ્પલ લીધું આપણે બપોરના ક્લાસમાં, કે સમજો તમે એક થાળી લીધી અને એમાં પાણી નાખ્યું, તો એ પાણી ક્યાં સુધી ફેલાશે? કે જેટલી થાળીની એજીસ છે, એની બાઉન્ડ્રીઝ છે, ત્યાં સુધી એ પાણી આખું ફેલાઈ જશે. એની બહાર નહીં જઈ શકે, કેમ કે પછી આમ પેલું ઉપર આપણે ધારી હોય થાળી, તો બહાર પાણી જઈ શકતું નથી. પણ પાણીનો સ્વભાવ કેવો છે કે એ બધે જ ફેલાઈ જાય. બરાબર? એવી જ રીતે આ જે વસ્તુ કોઈ અન્ય વસ્તુમાં બધે ફેલાઈ જાય એને કહેવાય વ્યાપવું. ખ્યાલ આવે? તો જો જે લક્ષણ લક્ષ્યમાં વ્યાપ્ય છે એને લક્ષણ કહેવાય, પણ જે લક્ષણ લક્ષ્યમાં બધે નથી વ્યાપતું, અમુક અંશમાં જ વ્યાપે છે, તો ત્યાં અવ્યાપ્તિ દોષ આવે છે. ખ્યાલ આવે? વ્યાપ્તિ શબ્દ ક્યાંથી આવે? અવ્યાપ્તિ, વ્યાપેલું નથી. અને અતિવ્યાપ્તિ એટલે અહીંયા પણ વ્યાપેલું છે અને બહાર બી વ્યાપેલું છે. સમજાય છે? અને ત્રીજો દોષ છે અસંભવ દોષ. અસંભવ એટલે કે એવું લક્ષણ ઓલા પદાર્થમાં છે જ નહીં
જેવી રીતના કે જીવમાં સ્પર્શ રસ ગંધ વર્ણ, તો જીવમાં એવા ગુણો જ નથી, એને કહેવાય અસંભવ દોષ. બરાબર, 3 વસ્તુ સમજાય ને. હવે જો અહીંયા આવી જાઓ, અહીંયા ભાવાર્થમાં શું કહે છે કે આ જે વર્ણાદિ અને રાગાદિ, આ બે ને સપોઝ આપણે જીવના લક્ષણ બનાવ્યા, આ બે ને જીવના લક્ષણ બનાવ્યા, તો જો આપણે સંસારી જીવને તો શરીર આદિ છે, તો વર્ણાદિ છે, અને સંસારી જીવમાં રાગાદિ ભાવો પણ છે, પણ સિદ્ધ ભગવાનને શરીર બી નથી અને રાગાદિ બી નથી, એટલે ત્યાં અવ્યાપ્તિ દોષ આવે છે. સમજાય? કેમ કે જ્યાં જ્યાં જીવ ત્યાં ત્યાં પેલું લક્ષણ હોવું જોઈએ, પણ વર્ણાદિ અને રાગાદિમાં એ ફિટ બેસતું નથી. હવે ચલો બીજું લક્ષણ લીધું, આગળ વાંચીએ. હવે અમૂર્તિકપણું. અમૂર્તિકપણું એટલે શું? જેનામાં સ્પર્શ ગંધ વર્ણ ન હોય એને અમૂર્તિક કહેવાય. બરાબર, અમૂર્તિકપણું. સપોઝ અમૂર્તિકપણાને આપણે જીવનું લક્ષણ બનાવ્યું. બરાબર, તો જો જેટલા જીવો છે એ બધા જ અમૂર્તિક છે, તો ત્યાં તો ફિટ બેસે છે, કેમ કે આપણે જીવો બી અમૂર્તિક છે અને સિદ્ધ ભગવાન બી અમૂર્તિક છે, તો ત્યાં તો ફિટ બેસે છે. પણ પ્રોબ્લેમ શું છે કે બીજા દ્રવ્યોમાં બી અમૂર્તિકપણું છે. આકાશાદિમાં, ધર્મ, કાળ દ્રવ્ય એ પણ અમૂર્તિક છે, એમાં સ્પર્શ ગંધ વર્ણ નથી, તો ત્યાં અતિવ્યાપ્તિ દોષ આવે છે. ખ્યાલ આવે? જો વર્ણાદિને જીવનું લક્ષણ બનાવતા તો અસંભવ દોષ આવી જાય, કેમ કે કોઈ પણ વર્ણાદિ જીવમાં હોતા જ નહીં. રાગાદિને જીવનું લક્ષણ બનાવતા અવ્યાપ્તિ દોષ આવે છે, કેમ કે સંસારી જીવમાં રાગાદિ છે, સિદ્ધ ભગવાનમાં નથી. અને અમૂર્તિકપણાને જીવનું લક્ષણ બનાવતા અતિવ્યાપ્તિ દોષ આવે છે, એટલે આમાંથી એકે લક્ષણ જીવમાં બંધ બેસતા નથી. તો એવું કયું લક્ષણ છે જે જીવમાં બંધ બેસે છે? એટલે બંધ બેસે છે એટલે કે જ્યાં જ્યાં જીવ ત્યાં ત્યાં એ લક્ષણ, અને જ્યાં જ્યાં જીવ નથી ત્યાં એ લક્ષણ ન હોવું જોઈએ. એવું કયું લક્ષણ છે? કે ચેતનપણું એવું લક્ષણ છે. ખ્યાલ આવે? ચેતનપણું એટલે જે જાણવું 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 થઈ રહ્યું છે, એ એવું લક્ષણ છે કે જ્યાં જ્યાં જીવ છે ત્યાં ત્યાં તે જાણવું જાણવું થઈ રહ્યું છે. જો આપણે પેલી લબ્ધિઓની ચર્ચા કરીએ છીએ ને, તો હું સંજીવજીના સ્વાધ્યાય સાંભળતો હતો, એમાં એમણે બહુ સારી વાત કરી. ક્ષયોક્ષમ જ્ઞાનની વાત કરતા હતા. બીજું ક્ષયોક્ષમ જ્ઞાન ક્યાં ક્યાં છે? ક્ષયોક્ષમ તો હમણાં કહું છું, સમજો જ્ઞાન ક્યાં ક્યાં છે. કે કોઈ જીવ કોમામાં હોય તો એને જ્ઞાન છે, નિગોદના જીવને બી જ્ઞાન છે. અથવા સમજો ને આ વૃક્ષ આદિ છે, પાણીના જીવો છે, હવાના જીવો છે, બધાને જ્ઞાન છે. એવું કોઈ જીવ નથી કે જેને જ્ઞાન ન હોય. સિદ્ધ ભગવાનને તો છે જ, ખ્યાલ આવે? અરિયન ભગવાનને જ્ઞાન છે, એમને કેવળ જ્ઞાન છે. આપણે બધાને ક્ષયોક્ષમ રૂપ જ્ઞાન છે. ફરક એટલો જ પડ્યો ને. પણ જો જ્ઞાન એક એવું લક્ષણ છે કે જે બધા જ જીવોમાં જોવામાં આવે છે. આ ખ્યાલ આવ્યો? તો જીવનું લક્ષણ કેવી રીતના સિદ્ધ કરવું? કે જેનામાં જ્ઞાન, જેનામાં ચેતનપણું છે તે જીવ છે. હવે જો ફરીથી જે પંચાસ્તિકાયમાં ઉત્પાદ વે ધ્રુવ યુક્તમ સત અને સત દ્રવ્ય લક્ષણ એમ કહ્યું ને, કે ઉત્પાદ વે ધ્રુવ યુક્ત સત છે અને સત તે દ્રવ્યનું લક્ષણ છે. તો ત્યાં તો આખી વસ્તુને બતાવવી છે, એટલે ત્યાં એવી રીતના પર્યાયોને પણ લક્ષણ કહી દીધું. જો એમ વિચાર કરો, સપોઝ જીવની, આ થોડું ધ્યાન આપજો, જીવની જ્ઞાન પર્યાયને જીવનું લક્ષણ કહેવાય કે વસ્તુ? જીવની જ્ઞાન પર્યાયને જીવનું લક્ષણ કેમ ન કહેવાય? એક સમયની છે તો શું પ્રોબ્લેમ આવ્યો? કયો દોષ આવ્યો? જે હમણાં આપણે દોષોની વાત કરતા હતા, અવ્યાપ્તિ દોષ આવ્યો. કેમ અવ્યાપ્તિ આવ્યો? ના, કારણ એ નથી. હા, ઇટ ઇઝ ડિફરન્ટ, ધેટ ઇઝ કરેક્ટ. પણ જો પર્યાયને નોર્મલ સંયોક્ષમ એ બધાને થાય છે ને, એટલે એનાથી
ના એમ બી નહીં. અત્યારના આપણે ક્ષયોક્ષમ જ્ઞાન છે કે ક્ષયી જ્ઞાન છે એટલું બી ડિફરન્શિએટ નથી કર્યું. આપણે કહ્યું જ્ઞાનની પર્યાય જીવનું લક્ષણ છે કે વેરી ગુડ. હા, જો પર્યાય એક જ સમયની છે, જ્ઞાનની પર્યાય એક સમયની છે. હવે જીવ ત્રિકાળ છે, તો જીવ ત્રણેય કાળ છે ત્યાં તે જ્ઞાનની પર્યાય નથી. એ સમય જ્ઞાનની પર્યાય છે, આગળ પાછળ તે જ્ઞાનની પર્યાય નથી. તેમાં કયો દોષ આવશે? અવ્યાપ્તિ દોષ આવશે. ખ્યાલ આવે? જ્યાં જ્યાં જીવ ત્યાં ત્યાં તે જ્ઞાનની પર્યાય એમ સિદ્ધ કરવું પડશે. તેમ તો છે નહીં, કેમ કે એક જ્ઞાનની પર્યાય ખાલી પોતાના કાળમાં જ છે. પછી એ જ્ઞાન ક્ષયોક્ષમ હોય કે ક્ષયી જ્ઞાન હોય, વિચારો. ખ્યાલ આવે ને? માટે જ્ઞાનની પર્યાય એ જીવનું લક્ષણ નથી. રાગની પર્યાય તો ઓબ્વિયસલી નથી, એની ચર્ચા થઈ ગઈ. તો હવે બચ્યું શું જીવને આઈડેન્ટિફાઈ કરવા માટે? એ જ્ઞાન ગુણ, એ ચેતના ગુણ. કેમ કે ચેતના ગુણ તે ત્રિકાળ રહે છે. ખ્યાલ આવે? ત્રણેય કાળ એ ગુણ છે, અને જ્યાં જ્યાં જીવ છે બધામાં જ એ ગુણ જોવામાં આવે છે. આ સમજાય છે કે નહીં? જો ફરીથી થોડુંક ઓલી વાતને ટચ કરું છું. આપણે વસ્તુ સ્વરૂપને સમજવાની ટ્રાય કરીએ છીએ. એમાં વસ્તુમાં પણ જે જીવ પદાર્થ છે એને સમજવાની ટ્રાય કરીએ છીએ. હવે જો આપણે એક બાજુ કહીએ કે ધર્મ કોને કહેવાય, તો અકર્તાવાદ તે ધર્મ છે. એક બાજુ આપણે એમ કહીએ. એક બાજુ આપણે શું કહીએ કે ચારિત્ર તે ધર્મ છે. એક બાજુ શું કહીએ આપણે? આ જૈન ધર્મમાં ધર્મની પરિભાષાઓ છે એ હું કહું છું. એક બાજુ આપણે શું કહીએ કે અહિંસા તે ધર્મ છે. ખ્યાલ આવે છે? અને વાત આપણે કોની કરીએ છીએ કે જીવમાં આવો ચેતના નામનો ગુણ છે. હવે જો આમાં ન અહિંસા આવી, આમાં કઈ કરવાની વાત બી નથી આવી, આમાં ચારિત્રની વાત બી નથી આવી, તો પછી આને ધર્મ કેવી નથી? આ સમજાય છે કે? પણ જો આ બધી જ પરિભાષાઓ જે છે ને, એ બધી પરિભાષાઓ નહીં વિવક્ષાથી કરવામાં, જે આપણે નિશ્ચય વ્યવહારની વાત કરતા હતા કે કોઈક જીવ જે સાવ પ્રાથમિક ભૂમિકામાં હોય ને કંઈ ખબર જ ન હોય, અને એને જૈન ધર્મ તમારે બતાવવો હોય, સમજો કોઈ આ વ્યક્તિઓ છે આફ્રિકન, એમને તમારે ધર્મ બતાવો કે જૈન કોને કહેવાય, તો કઈ રીતે બતાવશો? એને એમ કહેવા બેસો કે આત્મામાં ચેતના ગુણ છે, તો એને શબ્દો જ નથી ખબર, પરિભાષા એટલે કંઈ સમજાશે નહીં. એટલે એને શું કહેવાશે? એની ભાષામાં કે જો આટલી બધી હિંસા થાય છે, આટલું બધું કિલિંગ્સ થાય છે, એના કરતાં તો આ ન મારવું એમાં દયા છે, માટે અહિંસા તે ધર્મ છે. એ બહુ પ્રાથમિક ભૂમિકાની પરિભાષા છે. ખ્યાલ આવે? હવે જેમ જેમ તમે અંદર આવતા જાઓ એમ એમ ધર્મની પરિભાષાઓ બી બદલાતી જાય છે. હવે જે જૈન જ છે, જે જૈન છે, જૈન ધર્મમાં જે સમજો જન્મ્યો છે અને આ ભણી રહ્યો છે વાસ્તવિક રીતે, હવે એને તમે કહો અહિંસા ધર્મ છે, એ તો છે, પણ હવે એનાથી આગળ વધવાની વાત આવી ગઈ. ખ્યાલ આવે? એટલે એને એમ કહેવાય કે અકર્તાપણું તે ધર્મ છે. કે તું એમ કહે છે કે હું પૂજા ભક્તિ આદિ કરું તો મારો ધર્મ થઈ જાય, તો એમ ધર્મ નહીં થાય. અકર્તાપણું તે ધર્મ છે. હવે જે એ છોડીને સ્વાધ્યાયમાં આવે અને વસ્તુ સ્વરૂપની ચર્ચા કરતા હોય ને આપણી જેમ, એટલે એને એમ કહેવાશે કે વસ્તુનો સ્વભાવ જ ધર્મ છે. સમજાય છે? એટલે જો ખરી રીતે આત્માનું સ્વરૂપ સમજવું અને એ આત્મા હું છું એમ વિચાર ચિંતન મનન કરીને એમાં લીન થઈ જવું, એ વાસ્તવિક, એ નિશ્ચયનો ધર્મ છે. એ અલ્ટિમેટ એની પરિભાષા છે. સમજાય છે? જો આપણે વાત શેની કરી કે ચેતના ગુણ છે એ આત્માનું લક્ષણ છે. આટલું ખ્યાલમાં આવે? હવે જો આ તો અસ્થિથી વાત થઈ. અસ્થિથી એટલે કે જેવું આત્માનું લક્ષણ છે એવું ડાયરેક્ટલી કહી દીધું. હવે જો એ જ વસ્તુને નાસ્તિથી વાત કરે છે, 49મી વાત, પાછા આવી જાવ તો આગળ, જેને આપણે પોઝિટિવલી વાત કરી એને જ હવે અહીંયા નેગેટિવથી વાત કરી કે આત્મા કેવો નથી. આત્મા કેવો નથી? જો ગાથા, હે ભવ્ય, તું જીવને
મળ્યું બધાને ગાથા અન્વયાર્થ જે કહેવાય તે ગાથા. હે ભવ્ય, તું જીવને રસ રહિત, રૂપ રહિત, ગંધ રહિત, અવ્યક્ત અર્થાત ઇન્દ્રિયોને ગોચર નહીં એવો ચેતના જેનો ગુણ છે એવો, અને શબ્દ રહિત, કોઈ ચિહ્નથી જેનું ગ્રહણ નથી અને જેને કોઈનો આકાર રહેતો નથી એવો જાણ. એટલે આત્મા કેવો નથી? તો રસ વાળો નથી, રૂપ વાળો નથી, ગંધ વાળો નથી, સ્પર્શ વાળો નથી, શબ્દ વાળો નથી, વ્યક્ત જ નથી એવો તું આત્માને જાણ. આપણે અવ્યક્તના છ બોલ કહેવાય, સાંભળ્યું હશે કદાચ. આ ગાથા લગભગ આ ગાથા જે છે એ પાંચે પરમાણુમાં છે. આ જીવ ચેતના શબ્દ સ્વરૂપ ગંધ વ્યક્તિ છે. આ ગાથા પાંચે પરમાણુમાં છે. મને હજી પ્રવચન સારમાં 72ની ગાથા છે, 172ની ગાથા. પછી નિયમ સારમાં 127 46 જોઈ લેજો. એટલે આ ગાથા બધામાં છે. 46ની ગાથા તો જો સાંભળો. એટલે શું કહેવા માંગે છે કે આ બાજુ કીધું કે આત્મા ચેતના ગુણ વાળો છે, અને આ બાજુ શું કહે છે કે આત્મા કેવો નથી? કે જો રસ વાળો નથી, રૂપ વાળો નથી, ગંધ વાળો નથી, સ્પર્શ વાળો નથી, આદિ. હવે જો એને આપણું સેમ્પલ જોઈએ. એ સેમ્પલ માટે આપણે ટીકાનો પહેલો જ પેરેગ્રાફ જોઈશું. આમાં 6 બોલથી આત્મા આવો નથી એવી ચર્ચા અહીંયા કરે છે. તો જો ટીકાનો પહેલો પેરેગ્રાફ એ રસ ગુણની અગેન્સ્ટમાં કહે છે કે આત્મા રસ વાળો કેમ નથી. તો જો પહેલો પોઈન્ટ, જે જીવ છે તે ખરેખર પૂતગલથી અન્ય હોવાથી તેમાં રસ ગુણ વિદ્યમાન નથી, માટે અરસ છે. જીવ દ્રવ્ય અને પૂતગલ દ્રવ્ય જુદા જુદા છે. તો જીવ પૂતગલ નથી અને રસ એ પૂતગલનો ગુણ છે, માટે જીવ રસ અરસ નથી. એટલે જીવ રસ વાળો નથી, અરસ છે. ચાલો પહેલો પોઈન્ટ. બે દ્રવ્ય જુદા જુદા છે. હવે સેકન્ડ પોઈન્ટ જો, પૂતગલ દ્રવ્યના ગુણોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ રસ ગુણ નથી, માટે અરસ છે. હવે અહીંયા સેકન્ડ પોઈન્ટમાં શું કહે છે કે પૂતગલમાં એક ગુણ છે જેનું નામ રસ છે. એક ગુણ અને આત્મા દ્રવ્ય એ બે ભિન્ન છે. પહેલા કહ્યું તો પૂતગલ દ્રવ્ય અને આત્મા દ્રવ્ય ભિન્ન છે. હવે કહે છે પૂતગલનો એક ગુણ અને આત્મા ભિન્ન છે, માટે આત્મા અરસ છે. ખ્યાલ આવે? થર્ડ પોઈન્ટ, પરમાર્થે પૂતગલ દ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહીં હોવાથી તે ઇન્દ્રિયોના આલંબન વડે પણ રસને ચાખતો નથી, માટે અરસ છે. એ આત્મા પોતાની પર્યાયમાં પણ રસને ચાખતો નથી. જો દ્રવ્યથી રસરૂપ નથી, ગુણથી રસરૂપ નથી, પર્યાયથી રસને ચાખતો નથી, માટે આત્મા અરસરૂપ છે. બરાબર? 3 થઈ ગયા. ચોથો, પોતાના સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો ક્ષાયોક્ષમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી તે ભાવેન્દ્રિયના અવલંબન વડે પણ રસને ચાખતો નથી, માટે અરસ. એટલે જો રસરૂપ પર્યાય રૂપે પણ થતો નથી અને જ્ઞાનથી પણ રસને ચાખતો નથી. બરાબર? એટલે અરસ છે. 5મું, સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા જે એક સંવેદન પરિણામ રૂપ તેનો સ્વભાવ હોવાથી, આને શું કહે છે કે જેટલા વિશ્વના પદાર્થો છે એ પદાર્થોને જાણવા રૂપ જેનો સ્વભાવ છે એવો આત્મા હોવાથી તે કેવળ એક રસના વેદન પરિણામને પામીને રસને ચાખતો નથી. આત્મા કેવો છે કે બધી જ વસ્તુને જાણે છે, ખાલી રસને જાણતો નથી, અન્ય વસ્તુઓને બી જાણે છે, માટે રસરૂપ થઈ જતો નથી, માટે અરસ છે. અને છઠ્ઠું, તેને સમસ્ત જ્ઞેયોનું જ્ઞાન થાય છે, પરંતુ સકલ જ્ઞેય નાયકના તાદાત્મ્ય એકરૂપ થવાનો નિષેધ હોવાથી રસના જ્ઞાન રૂપે પરિણમતા છતાં પોતે રસ રૂપે પરિણમતો નથી. એટલે કે આત્મા દ્રવ્ય અને એની પર્યાય પણ ભિન્ન છે, અને પર્યાયમાં રસને જાણે છે તો કઈ આત્મા દ્રવ્ય એ પર્યાય રૂપે બી થઈ જતો નથી. દ્રવ્ય જે ત્રિકાળી સત્તા છે એ તો તોય જુદી જ છે, માટે અરસ છે. ખ્યાલ આવે ને? જો વાત કોની કરવી છે? ફરીથી વાત કરવી છે પેલા ત્રિકાળી આત્માની,
એ ત્રિકાળી આત્માનું લક્ષણ શું કીધું કે ચેતના ગુણ, અને એ ચેતના ગુણ એ રસ રૂપે નથી એ બતાવવા માટે આચાર્ય ભગવંતે કેટલું ડિટેલમાં બધું સમજાવ્યું. આખું પૂતગલ દ્રવ્યથી શરૂઆત કરીને એના ગુણો, એની પર્યાયો, એ પૂતગલની પર્યાય પછી એને જાણનારી જ્ઞાનની પર્યાય, એને જાણનારી જ્ઞાનની પર્યાય પછી કે અન્ય ગુણોની પર્યાય એને જાણવા સ્વરૂપ જ્ઞાન, આખું છે હોલિસ્ટિક જ્ઞાન, હોલિસ્ટિક જ્ઞાનની પર્યાય. અને ત્યાંથી લઈને આ ત્રિકાળી દ્રવ્ય, કે ત્રિકાળી દ્રવ્ય તો સાવ જુદું છે અને આ બધું જુદું છે. ખ્યાલ આવે છે? આ જ 6 આર્ગ્યુમેન્ટ રસની સાથે રૂપમાં બી કરશે, ગંધમાં બી કરશે, સ્પર્શમાં બી કરશે. એકચ્યુઅલી તમે જુઓ તો અહીંયા તમે નેક્સ્ટ પેરેગ્રાફ જોશો ને તો આ અરસનો 6 પોઈન્ટ હતો. હવે નેક્સ્ટ પેરેગ્રાફમાં અરૂપના 6 પોઈન્ટ છે, એક્ઝેક્ટલી આઈડેન્ટિકલ 6 પોઈન્ટ. પછી અગંધના 6 પોઈન્ટ છે, એ બી એક્ઝેક્ટલી આઈડેન્ટિકલ. એના પછી જો આગળ અસ્પર્શના 6 પોઈન્ટ છે, એ પણ આઈડેન્ટિકલ. અને અશબ્દના 6 પોઈન્ટ છે, એ બી આઈડેન્ટિકલ. આઈડેન્ટિકલ એટલે ખાલી જ્યાં જ્યાં રસ શબ્દ હતો ને ત્યાં રૂપ કરી નાખ્યું, ત્યાં ગંધ કરી નાખ્યું. ખ્યાલ આવે છે? હવે જો વિચાર કરો, આ ખાલી ગુજરાતીમાં છે એમ નહીં, ઉપર સંસ્કૃતમાં બી જુઓ, સેમ ટુ સેમ આચાર્ય ભગવંતે 6 વાર લખ્યું છે. ખ્યાલ આવે છે? એક તાડપત્ર લખતા કેટલી તકલીફ પડે ખબર છે કોઈ? તાડપત્ર ક્યારે જોયું છે કોઈ? જોયું છે? આટલું પાંદડું હોય, પામ ટ્રીનું જેવું પાંદડું હોય, એને તાડપત્ર કહેવાય. તો સમજો ને કાગળ જેવું છે, એમાં પણ 2 કાગળને એક સાથે જોઈન કરી દીધું, જરાક ઠીક હોય. હવે એક કાગળનો આટલો ટુકડો છે તમારા હાથમાં, એના ઉપર તમારે લખવાનું. આચાર્ય ભગવાન પાસે કઈ ટેબલ ખુરશી તો છે નહીં, આપણી જેમ પેન આદિથી લખતા નથી. તો કેવી રીતના લખે છે? જો ફરીથી આપણે જે પહેલા દિવસે જોયું હતું કે મુનિરાજની પરિણતિ તો કેવી હોય છે કે નિરંતર સ્વસંવેદનમાં શુદ્ધોપયોગમાં લીન હોય છે. 6ઠા 7મા ગુણસ્થાનમાં ઝૂલે છે. ત્યાં એ 6ઠા ગુણસ્થાનમાં એ પેલી 1.5 સેકન્ડ માટે આવ્યા છે. એ ત્યાં 1.5 સેકન્ડ માટે આવ્યા અને એટલી વારમાં સમજો એમને અંદર જે આત્માનો અનુભવ થયો ને, અને એના પછી એણે વિશ્વને જોયું, તો એમને થયું કે આ બધા જીવો ક્યાં પામર બિચારા પડ્યા છે, અને હું અહીંયા તો કેવો અંદર આત્માનો અનુભવ માણી રહ્યો છું. તો આ મને જે અનુભવ થઈ રહ્યો છે, આ હું બધાને સમજાવું તો બધાનું કલ્યાણ, એવો એમને કરુણા ભાવ આવ્યો. હવે આટલું વાક્ય હું બોલ્યો, એટલી વારમાં તો મુનિરાજ 5-10 વાર આત્માના અનુભવમાં જઈ આવ્યા છે. ખ્યાલ આવે છે? ચલો, હવે એવો એમને વિકલ્પ આવ્યો ત્યારે 6ઠા ગુણસ્થાનમાં આવ્યા. હવે એમને થયું કે મારા વૈભવને હું કહું, તો કેવી રીતના કહ્યું? સામે કોઈ જીવ હોય તો કદાચ ઉપદેશ આપી દે, અને ન હોય તો કદાચ એમને ભાવ આવે કે ચલો હું શાસ્ત્ર લખી જાઉં. પણ હવે શાસ્ત્ર લખવા માટે મુનિરાજ તો નિર્ગ્રંથ છે, બધા પરિગ્રહથી રહિત છે. એમની પાસે પેન બી નથી ને પેપર બી નથી. એ તો નગ્ન દિગંબર દશાધારી છે. એમની પાસે મેક્સિમમ 3 વસ્તુ હોઈ શકે: પીંછી, કમંડલ, અને હોય તો હોય એક શાસ્ત્ર, નહીં તો કઈ ન હોય. તો હવે એ ક્યાં ગોતવા જાય આ બધું? તો જો કોઈ શ્રાવકને બી સામે એવો કરુણા ભાવ હોય કે અહોભાવ હોય કે આ મુનિરાજ બહુ જ્ઞાની છે, તો એમની પાસે એમને કંઈક ભાવ થાય અને એ લખી જાય, એમ કરીને ત્યાં એક તાડપત્ર અને ઓલું હોય ને લખવાનું, જે એકચ્યુઅલી કાંટો જ હોય. કેમ કે ઓલું જે આજકાલ પેલું મેટલનો જે ઓલું હોય ને પેન જેવું, જેનાથી ઓલું ઘસીને કરે, એવું કઈ પેલા મુનિરાજ યુઝ ન કરે, કાંટાથી લખે. તો ત્યાં મૂકી રાખે શ્રાવક, અને એના પર મુનિરાજની નજર જાય અને એમને ભાવ થાય તો ઉપાડીને કંઈક લખીને મૂકી દે. હવે વિચાર કરો, આ પહેલી ગાથા છે ને, વંદિત તુ સર્વ સિદ્ધે ધ્રુવ અચલ મનોવમ ગરિમ પટ્ટે ઓછામી સમય પાવડ.
મીણમો સુધ કેવલી ભણી જાઓ. કેટલું મોટું વાક્ય છે. આટલું મોટું વાક્ય આપણને બોલતા 15 સેકન્ડ થાય. હવે 15 સેકન્ડમાં મુનિરાજ કેટલી વાર આત્માના અનુભવમાં ચાલે છે વિચાર કરો. ઓલમોસ્ટ 1/3 2/3 એનું ડિસ્ટ્રીબ્યુશન હોય. એટલે વચમાંનું 5 સેકન્ડ તો આત્મામાં અનુભવમાં છે. એટલે સમજ્યા, દર સેકન્ડ ની અંદર વયા જાય. એટલે એટલી વારમાં એમણે લીધું હાથમાં એક તાડપત્ર, એક કાંટો. હવે વંદિત તુનો વ લખવા જાય છે, એ ચાલુ કર્યું ને આત્માના અનુભવમાં લીન થઈ ગઈ. એવી મુનિરાજની ભૂમિકા હોય છે. હવે સમજો કે એમાં એમને કઈ કન્ટિન્યુઅસ બેસીને આપણી જેમ લખે નહીં, કેમ કે જો મુનિરાજ કોઈ પણ વસ્તુ કરવા બંધાયેલા નથી. એમને ભાવ થયો લખવાનો, એમણે શરૂ કર્યું, પણ એટલી જ વારમાં એમને અંદર આત્મામાં વધારે સ્થિરતા થતી એવું હોય એવું લાગ્યું તો મૂકી દીધું સાઈડ પર. હવે સમજો સાઈડ પર મૂક્યું એટલે ત્યાં જોરથી પવનનો ઓલું ઝોકું આવ્યું અને પાંદડું ઉડી ગયું, તો હવે શું થાય? ગયું, ખ્યાલ આવે છે ને? એટલું જેટલું લખેલું 1-2 અક્ષર કે એકાદ અડધી લાઈન કે બધું લોસ થઈ જાય. આ તો જો શ્રાવકો હોય ને, એ શ્રાવકોનો એ ઘણો ઉપકાર છે કે એનું ખાસ ધ્યાન રાખે કે વસ્તુ ત્યાં છે કે નહીં. એમની મુનિરાજની જ્યારે નજર ખુલી અને ત્યારે ત્યાં સામે હોય તો કદાચ મુનિરાજ લખે. મુનિરાજ ક્યાંય પાંદડા પછી ગોતવા ન જાય, ખ્યાલ આવે? અને મુનિરાજ સમજો એ એક તાડપત્ર પર કંઈક લખીને પછી એ તો ત્યાં મૂકીને વિહાર કરીને ચાલે છે, એ કઈ સાથે લઈને ન જાય. તો શ્રાવકો પાછળથી બધા તાડપત્ર કલેક્ટ કરીને ઓર્ડર વાઇઝ ઓર્ગેનાઇઝ કરીને પછી એનું આખું શાસ્ત્ર કમ્પાઇલ કરે. એવી રીતના બધા શાસ્ત્રો બન્યા છે. હવે વિચાર કરો, એ મુનિરાજ તાડપત્રમાં હાથમાં રાખીને લખે છે અને આ સમજો એમનો કાંટો છે. હવે લખતી વખતે કેટલી વાર તો કાંટા હાથમાં લાગી જાય, સમજાય છે? તમને ખ્યાલ છે કુંકુંદાચાર્યનું એક નામ હતું વક્ર ગ્રીવાચાર્ય. વક્ર ગ્રીવાચાર્ય એટલે કે જેમની ગ્રીવા વક્ર છે, ડોક વળી ગઈ છે. એ વિચાર કરો, એ આચાર્ય ભગવંતોને, એ કુંકુંદ આચાર્ય ભગવાનને નિરંતર આવી રીતના લખવાનું થતું હશે કે ડોક વળી ગઈ, એટલે એમનું નામ પડી ગયું. તો જો એટલો કષ્ટ લઈને, એટલી કરુણા કરીને આ આચાર્ય ભગવંતોએ આ ગ્રંથ બનાવ્યા છે. હવે અમૃતચંદ્રાચાર્યને શું પડી હતી કે આ સેમ વસ્તુ 6 વાર લખે? સમજાય છે કે? કેમ કે એમાં કેટલો ટાઈમ લાગે, કેટલી એફર્ટ્સ લાગે, પણ જો સામે એમને આ વસ્તુ લખવાનું કેટલું મહત્વ લાગ્યું હશે ત્યારે તો જઈને એમણે એ વસ્તુ 6 વાર જુદી જુદી વાર લખી. પાછળ બી એવું બોલું છે ને, જો આ પાનું કાઢો, પેજ 554, કાઢો. મળ્યું? હવે જો અહીંયાથી શરૂઆત થાય છે. આ લગભગ ઓલા બધા બોલ છે. જો નીચે છેલ્લો શબ્દ છે ને, હું શુદ્ધ જ્ઞાનવર્ણ્યના ફળને, આ બીજો પોઈન્ટ વાંચું છું, એવું પહેલા પોઈન્ટમાં બી છે, હું મતિ જ્ઞાનવર્ણ્ય કર્મના ફળને ભોગવતો નથી, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. મળ્યું આટલું? હવે જો બીજો પોઈન્ટ જો, હું શુદ્ધ જ્ઞાનવર્ણ્ય કર્મના ફળને ભોગવતો નથી, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. પછી ત્રીજો પોઈન્ટ, હું અવધિ જ્ઞાનવર્ણ્ય કર્મના ફળને ભોગવતો નથી, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. એમ કરતા કરતા જો કેટલા પોઈન્ટ છે? 148 પોઈન્ટ છે. 128 એક 128 કર્મ પ્રકૃતિઓ છે ને, એ બધાની સામે એમણે લખ્યું છે. આ જો છેલ્લો પોઈન્ટ બી વાંચો છો, 148 563 ના પેજ પર, કે હું વીર્યાંતરાય કર્મના ફળને ભોગવતો નથી, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું. જો સેમ વસ્તુ આચાર્ય ભગવાને 139 વાર રિપીટ કરી.
આપણને એમ થાય કે આપણે સ્માર્ટર હોત, આપણે લખી નાખ કે સેમ એઝ અબવ, ઓલી બે લાઈન કરે ને, ડીટો, કે સમજો આચાર્ય ભગવાન તો તાડપત્ર પર લખવાનું છે, તો એક લાઈન સર લખી નાખ કે હું મતિ જ્ઞાનાવરણીય કર્મને ભોગવતો નથી, ચૈતન્ય પરિણામને જ સંચેતું છું. પછી હું ની બદલે ઓલું ડીટો, જ્ઞાનાવરણી ને બદલે મતિ જ્ઞાનાવરણી બદલે શુદ્ધ જ્ઞાનાવરણી, બાકી બધું ડીટો. પણ જો આચાર્ય ભગવાને આટલી વાર ફરીથી રિપીટ કર્યું તો કંઈક તો દમ હશે કે નહીં વાતમાં? સમજાય છે? એટલે વિચાર કરો, જો આ આચાર્ય ભગવાન કેટલી મહેનત કરીને આપણને આ બધા જ પરિણામોથી ચૈતન્યને એનાથી જુદો પાડવાનો પ્રયાસ કરે છે. ખ્યાલ આવે ને? તો જો આ આપણે 6 બોલ જોયા કે આત્મા કેવો છે, અરસ છે, અરૂપ છે, અગંધ છે, અસ્પર્શ છે, અશબ્દ છે અને અનિર્દિષ્ટ સંસ્થાન છે, એટલે જેનો આકાર એવો નથી. હવે જો છેલ્લું આગળ વાંચીએ, આત્મા અવ્યક્ત છે. એ કાઢો પેજ 101, એમાં નીચેનો પેરેગ્રાફ. આત્મા અવ્યક્ત છે. વ્યક્ત એટલે શું? વ્યક્ત એટલે પ્રગટ છે, પ્રગટ છે, દેખાય છે, જણાય છે, આત્મા પકડી શકાય છે. તો આત્મા વ્યક્ત છે કે અવ્યક્ત છે? બોલો, આત્માને જાણી શકાય કે ન જાણી શકાય? તો અહીંયા તો કે છે આત્મા અવ્યક્ત છે, ન જાણી શકાય. જો અહીંયા કે છે કે એવા ચિહ્નોથી, એવા લિંગોથી આત્મા જાણી શકાતો નથી. કેવા લિંગથી, કેવા ચિહ્નથી? કે જો બહિર્મુખી દ્રષ્ટિથી જ આપણે જોઈએ, પૂતગલોને જોવાની દ્રષ્ટિથી જોઈએ તો આત્મા જાણી શકાતો નથી, એટલે આત્મા અવ્યક્ત છે. સમજાયું? એમ અહીંયા કહેવાનો ભાવ છે. પણ જેવી રીતના આપણે 41ના કળશમાં જોયું હતું કે આત્મા કેવો છે? સ્ફુટમ છે. અને કેવો છે? ચકચકાય છે. કે જ્ઞાની ધર્માત્માઓને તો સાક્ષાત નિરંતર પ્રગટ છે. આવાલ ગોપાલ સ્વરૂપ સર્વને હર સમયે જણાય જ રહ્યો છે. તો બોલો, એક બાજુ કઈ હર સમય જણાય રહ્યો છે અને એક બાજુ કઈ આત્મા કેવો છે? અવ્યક્ત. સમજાય? જો ક્યાં કઈ અપેક્ષા છે એ અપેક્ષાથી આપણે સમજવું જોઈએ. જો કઈ અપેક્ષાથી કે છે આત્મા અવ્યક્ત છે, જો વાંચી. પહેલો પોઈન્ટ, 6 દ્રવ્ય સ્વરૂપ જે લોક છે તે જ્ઞેય છે અને વ્યક્ત છે, તેનાથી જીવ અન્ય છે, માટે અવ્યક્ત છે. આ 6 દ્રવ્ય સ્વરૂપ લોક છે ને, એ કેવો છે? જ્ઞેય છે. કોનું જ્ઞેય છે? જ્ઞાનનું, કેવલ જ્ઞાનનું જ્ઞેય છે. તો કેવલ જ્ઞાનમાં લોકાલોક જણાય છે. કેવલ જ્ઞાનમાં લોકાલોક જણાય છે, માટે લોકાલોક વ્યક્ત છે. જેને જાણી શકાય વ્યક્ત છે, જેને જાણી ન શકાય એ અવ્યક્ત છે. તો જો જેની નજર લોકાલોક તરફ છે એ આત્માને જાણતો નથી, માટે એનું આત્મા અવ્યક્ત છે. સમજાય છે ને? આપણે છુપાછુપી રમીએ, છુપાછુપી રમીએ તો કોઈ એક જણ છુપાઈ ગયું હોય તો આપણે શું કહીએ? જડે જ નહીં, છુપાઈ ગયો તો શું કહીએ? કે આ તો ખોવાઈ ગયું. એવું આપણે કહે કે આ વ્યક્તિ તો ખોવાઈ ગયો. તો ખોવાઈ ગયો છે, ખોવાઈ નથી ગયો. જો એની જ્યાં સત્તા છે ત્યાં તો એ છે જ, પણ મને જડતો નથી. ખ્યાલ આવે? તો જેણે હજી પેલા ત્રિકાળી આત્માને પકડ્યો નથી અને જેની નજર બહાર છે એ શું કહે છે કે આત્મા તો જડતો જ નથી. આત્મા કેવો છે? અવ્યક્ત છે. ખ્યાલ આવે છે? આ જ્યારે અવ્યક્તના બોલના પ્રવચન આવે ને ગુરુદેવના, તો દરેક બોલમાં એમ જ કે આત્મા તો વ્યક્ત જ છે અને એના ઉપર જ એમનું વધારે વજન હોય. બધું એક લાઈનમાં વાંચી લે અને ભાઈ વજન ક્યાં છે કે ના ના, જેણે આત્માને જાણ્યો છે એને તો વ્યક્ત છે. ચાલો આગળ વાંચીએ. બીજો પોઈન્ટ, જો 6 દ્રવ્ય સ્વરૂપ લોક વ્યક્ત છે, એની સામે આત્મા અવ્યક્ત છે. બીજો, કષાયોનો સમૂહ જે ભાવક ભાવ તે વ્યક્ત છે, તેનાથી જીવ અન્ય છે, માટે અવ્યક્ત છે. આપણને રાગ દ્વેષ આદિ ભાવો એ નિરંતર જણાય છે. એ કષાયોનો સમૂહ આપણને જણાય છે માટે વ્યક્ત છે, પણ એની સામે પેલો આત્મા એ હજી સુધી જાણ્યો નથી, માટે અવ્યક્ત છે. ત્રીજો પોઈન્ટ, ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ નિમગ્ન છે, અંતર્ભૂત છે, માટે વ્યક્ત છે. હવે જો આ શું કહે છે? દર સમયે જે જ્ઞાનની પર્યાય થાય છે ને,
જેવી રીતના પેલું લોકાલોક એ જણાય છે, રાગાદિભાવો જણાય છે. એ જ સમયે જ્ઞાનની પર્યાય, જો મેં આને જાણ્યું તો જ્ઞાનની પર્યાય બી જણાય છે. એ જ્ઞાનની પર્યાય જણાય છે, પણ એની સામે પેલો ત્રિકાળી આત્મા કેવો છે કે જણાતો નથી, માટે અવ્યક્ત છે. જ્ઞાનની પર્યાય પ્રગટ છે તો વ્યક્ત છે. પછી ખરેખર તો જ્ઞાનની પર્યાયો ચૈતન્ય સામાન્યનો જ અંશ છે. એટલે અહીંયા કીધું ચિત્ત સામાન્યમાં નિમગ્ન છે. ખ્યાલ આવે? જો ફોર્થ પોઈન્ટ, ક્ષણિક વ્યક્તિ માત્ર નથી, માટે અવ્યક્ત છે. એ આત્મા એક સમયની પર્યાય રૂપ નથી, માટે અવ્યક્ત છે. બરાબર? પાંચમો પોઈન્ટ, વ્યક્ત અને અવ્યક્તપણું ભેળા મિશ્રિતપણે તેને પ્રતિભાસવા છતાં પણ તે વ્યક્તપણાને સ્પર્શતો નથી, માટે અવ્યક્ત છે. જો શું કહે છે? આપણે કોઈ પણ વસ્તુને જોઈએ તો એ વસ્તુ દેખાય છે પર્યાય સ્વરૂપે જ, પણ એની અંદર એ દ્રવ્ય પણ રહેલું છે. જેવી રીતના સોનાના દાગીના જોઈએ તો સોનાના આપણે હાર, બંગડી, બુટ્ટી આદિ જોઈએ તો દેખાય છે તો પર્યાય, પણ સાથે એમાં સોનું બી રહેલું છે એવો આપણને વિશ્વાસ છે. આપણને એવો વિશ્વાસ છે કે આ સોનાનું દ્રવ્ય પણ છે અને એની વર્તમાન પર્યાયો પણ દેખાય છે. બરાબર? એટલે એટ અ મોમેન્ટ આપણને દ્રવ્ય બી જણાય છે અને પર્યાય બી જણાય છે. એ જ અહીંયા કહે છે, જો ક્ષણિક વ્યક્તપણું અને અવ્યક્તપણું, જે પર્યાય છે તે વ્યક્ત છે અને દ્રવ્ય છે તે દેખાતું નથી, પણ એ બધી પર્યાયોની પાછળ તે દ્રવ્ય સમાયેલું છે, એ અવ્યક્ત છે. તો વ્યક્તપણું અને અવ્યક્તપણું ભેળા મિશ્રિતપણે તેને પ્રતિભાસવા છતાં, બંને એક સાથે જણાય છે છતાં તે વ્યક્તપણું એટલે એ પર્યાય પેલા ત્રિકાળી દ્રવ્યમાં વહી જતી નથી. વ્યક્તપણું પ્રતિભાસવા છતાં તે વ્યક્તપણાને સ્પર્શતો નથી, માટે અવ્યક્ત છે. એ ત્રિકાળી દ્રવ્ય છે એ પર્યાયમાં આવી જતું નથી, માટે એ અવ્યક્ત છે. ખ્યાલ આવ્યો? અને લાસ્ટ પોઈન્ટ, પોતે પોતાની જે બાહ્ય અભ્યંતર સ્પષ્ટ, પોતે પોતાથી જ જે બાહ્ય અભ્યંતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો છે, જે જ્ઞાની ધર્માત્મા છે એ પોતાના આત્માનો અનુભવ બી કરે છે. અનુભવમાં પોતાના આત્માને જાણે બી છે અને એનો સ્વાદ બી લે છે. એવું હોવા છતાં એ જે આત્માના અનુભવની પર્યાયમાં પણ એ ત્રિકાળી દ્રવ્ય આવી જતો નથી. જે હમણાં આપણે બપોરના સ્વાધ્યાયમાં સવિકલ્પથી નિર્વિકલ્પની વાત કરીએ છીએ, તો આત્માના અનુભવના ક્ષણે એ જે જ્ઞાનની પર્યાય છે એ જ્ઞાનની પર્યાય આત્મ સન્મુખ છે, એટલે આત્મા રૂપે જ થઈ ગઈ છે. ત્યાં આ જ્ઞાનની પર્યાય છે અને આ આત્મા જેવા ભેદ રહેતા નથી, એટલે બધું એક જ થઈ ગયું છે. તો એને એમ યુગલ કિશોર જે હતા ને બાબુજી, એ એમ કહે કે ज्ञान की पर्याय ने अपना कोना कोना खाली कर दिया है द्रव्य के लिए. એટલે જ્ઞાનની પર્યાય દ્રવ્ય રૂપ થઈ ગઈ છે, જે પોતે પર્યાય પણ દ્રવ્ય રૂપ થઈ ગઈ છે કેમ કે પૂરી એમાં નિમગ્ન છે. તો જ્ઞાની ધર્માત્માને આવી રીતના એક સમયની પર્યાયમાં આત્મા અનુભવાતો હોવા છતાં એ આત્મા કઈ પર્યાયમાં આવી જતો નથી. જેવી રીતે આપણે પેલું જ્ઞેયાકાર ને જ્ઞાનાકાર જોયું હતું ને, તો જે પદાર્થ છે એનો આકાર જ્ઞાનની પર્યાયમાં આવે છે, એનો પદાર્થ જ્ઞાનમાં આવી જતો નથી. એવી રીતે અહીંયા આત્મા એક પદાર્થ છે, ત્રિકાળી શુદ્ધ પદાર્થ છે, પણ જ્ઞાનની પર્યાયમાં આવી જતો નથી. તો પર્યાય તો અનુભવાય છે પણ પેલો આત્મા અનુભવાતો જ નથી. જો એક અપેક્ષાએ પર્યાયમાં જ વેદન થાય છે, બધું એક અપેક્ષાએ કોઈ બી જીવે કેવડી ભગવાને પણ ક્યારે પણ આત્માનો અનુભવ કર્યો છે. બરાબર છે કેમ કે કેવડી ભગવાનનો આત્મા પણ એમની પર્યાયમાં જણાય છે અને અનુભવ તો પર્યાય. એટલે એ ત્રિકાળી પદાર્થ પર્યાયમાં આવી જતો નથી, માટે તે અવ્યક્ત છે. સમજાય? જો વાંચી લઈએ. પોતે પોતાથી બાહ્ય અભ્યંતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં વ્યક્તપણા પ્રતિ ઉદાસીનપણે પ્રદ્યોતમાન છે. એટલે કે વ્યક્તપણા રૂપે થઈ જતો નથી,
એ એનાથી ઉદાસીન રહીને પ્રદ્યોતમાન છે, પ્રકાશમાન છે, માટે તે અવ્યક્ત છે. આમ 6 હેતુથી એ આત્માનું અવ્યક્તપણું સિદ્ધ થાય છે. હવે જો નીચે આજે નીચેનો પેરેગ્રાફ છે ને એ પણ જરાક 2 મિનિટમાં જોઈ લે, ટાઈમ તો થઈ ગયો છે પણ લેટ મી ટેક 2 મિનિટ્સ. જો આ પેરેગ્રાફ છે ને પોતાના અનુભવમાં આવતા મળ્યું બધાને. જો પોતાના અનુભવમાં આવતા ચેતન ગુણ વડે સદાય અંતરંગમાં પ્રકાશમાન છે એ આત્મા કેવો છે? જેનો ચેતન ગુણ છે અને એ પોતાના અનુભવમાં જણાઈ રહ્યો છે, માટે પોતાના અનુભવમાં તો આવે છે અને અંતરંગમાં સદાય પ્રકાશમાન છે. એ આત્મદ્રવ્ય કેવું છે કે ત્રણેય કાળ પ્રકાશમાન છે. પર્યાયને જ્યારે બી આવીને એનો અનુભવ કરવો હોય ને તો એ કરી શકે છે. જો આપણે દરવાજા પર તાળા મારવા પડે, પણ એ આત્મા પોતા ઉપર ક્યારે તાળું મારતો નથી. પર્યાયને જ્યારે બી એન્ટર થઈને એનો અનુભવ કરવો હોય તો કરી શકે છે. ખ્યાલ આવે છે ને? તો જો શું કહે છે? પોતાના અનુભવમાં આવતા ચેતના ગુણ વડે સદાય અંતરંગમાં પ્રકાશમાન છે, તેથી એ જીવ ચેતના ગુણ વાળો છે. તો કેવો છે ચેતના ગુણ? કે સમસ્ત વિપ્રતિપત્તિઓનો એટલે કે જીવને અન્ય પ્રકારે માનવાના રૂપ ઝઘડાનો નાશ કરનાર છે. ચાલો એ જવા દે. મારે તો જો પહેલી લાઈન જ લેવી હતી કે કેવો છે કે સદાય પ્રકાશમાન છે. સદાય પ્રકાશમાન છે એટલે કે સદાય વ્યક્ત છે, ક્યારે પણ અવ્યક્ત નથી. એક બાજુ કહે છે કે આત્મા અવ્યક્ત છે અને એક બાજુ કહે છે સદાય પ્રકાશમાન છે. ખ્યાલ આવે છે? જો એક કઈ અપેક્ષા છે કે પર્યાયની અપેક્ષા એ અવ્યક્ત છે અને દ્રવ્યની અપેક્ષા એ આત્મા સદાય પ્રકાશમાન છે. એવા આત્માને જાણવો, એવા આત્માને અનુભવ કરવો, તે જ સમ્યક દર્શનનું સ્વરૂપ છે. ચર્ચા કરશું.